સ્વાગત, ગુડ મોર્નિંગ. સોમવારની સવારે દર્શક મિત્રો આપ સૌ કોઈનું સ્વાગત કરી રહ્યા છીએ. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય માર્કેટ્સ આજે બહુ મહત્વપૂર્ણ સંકેતો પર નજર રાખવાના છે. જે વિધાનસભાઓની ચૂંટણી અત્યારે ફિલહાલ થયેલી હતી તેની મતગણતરી થવાની છે. સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન અલગ અલગ ફેઝીસમાં મતદાન થયું હતું, તેની મતગણતરી આજે શરૂ થવાની છે અને તે તમામ સંકેતો પર આપણે પણ નજર રાખીશું. 101 પોઈન્ટ આસપાસના ગેપ અપ ઓપનિંગની તૈયારીઓ કરો. આવો શરૂઆત કરીએ ગિફ્ટ ગ્લોબની હેડલાઇન્સની સાથે. ક્રૂડમાં નરમાશ અને અમેરિકા ઈરાન મોરચે પોઝિટિવ સંકેતને કારણે ગ્લોબલ માર્કેટનો મૂડ સુધર્યો. ગિફ્ટ નિફ્ટી 150 પોઈન્ટથી વધુના ઉછાળા પર. એશિયન માર્કેટ્સમાં મિશ્ર કારોબાર. અમેરિકન માર્કેટમાં શુક્રવારે હતી સામાન્ય તેજી. નાસ્ડેક S&P 500 પહોંચ્યા ફરી એકવાર નવી ઊંચાઈ પર. 2 દિવસમાં 600 પોઈન્ટથી વધુ વધ્યો ડાઉ. 5 રાજ્યોના પરિણામ પર આજે માર્કેટ માટે મોટું ટ્રિગર. આજે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળમ, અસમ, પુડુચેરીના ભાવિનો થશે ફેસલો. સવારે 8 વાગ્યાથી શરૂ થશે મતગણતરી. હોર્મુઝ સંકટ દૂર કરવા માટે ટ્રમ્પનો પ્રોજેક્ટ ફ્રીડમ. હોર્મુઝમાં ફસાયેલ જહાજો કાઢવામાં યુએસ નેવી મદદ કરશે. ઈરાને કહ્યું દખલગીરી મંજૂર નહીં. ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે ચાલી રહી છે પોઝિટિવ વાતચીત. ટ્રમ્પના પ્રોજેક્ટ ફ્રીડમથી બદલાયો ક્રૂડ માર્કેટનો મિજાજ. બ્રેન્ટ ક્રૂડમાં ભારે ઘટાડો. $109 નીચે બ્રેન્ટ ક્રૂડ. જોકે સોના ચાંદીના વાયદામાં તેજી યથાવત. $4600 પાર સોનું. ચોથા ત્રિમાસિકમાં સારા રહ્યા કોટક મહિન્દ્રા બેંકના પરિણામ. નફામાં 13%, વ્યાજથી આવકમાં 8%નો વધારો. નિમ અને એસેટ ક્વોલિટીમાં પણ સુધારો. ડીમાર્ટના અનુમાનથી સારા પરિણામ. નફો અને આવક 19% વધ્યા. માર્જિનમાં પણ સુધારો. એપ્રિલમાં મોટાભાગની કંપનીઓના વેચાણ સારા આંકડાઓના પ્રદર્શન સાથે. મારુતિના વેચાણમાં 33%નો વધારો. હંડાઈનું વેચાણ અનુમાનથી સારું રહ્યું, જોકે ટાટા મોટર્સનું વેચાણ અનુમાનથી નબળું. ટુ વ્હીલરમાં 85% વધ્યું. હીરો મોટોકોર્પનું વેચાણ. આઈશરે પણ 31% વધુ બાઇક વેચી. વોડાફોન આઈડિયાને એજીઆર ચૂકવણીમાં 23,600 કરોડ રૂપિયાની મોટી રાહત. સરકારે એજીઆરના બાકી લેણા ઘટાડીને 64,000 કરોડ રૂપિયા આપ્યા. નાણાકીય વર્ષ 2032થી 35 સુધીમાં 4 વર્ષમાં દર વર્ષે ઓછામાં ઓછા 100 કરોડની કરવી પડશે ચૂકવણી. બાકીની રકમ નાણાકીય વર્ષ 2036થી 42 વચ્ચે 6 હપ્તામાં ચૂકવવાની રહેશે. આવો કરીએ શરૂઆત. સૌથી પહેલાં તો દર્શક મિત્રો, આજે એક જે શુક્રવારે માર્કેટ્સ બંધ હતા તો તેને કારણે થઈને એક સ્પિલ ઓવર ઇફેક્ટના ભાગ સ્વરૂપે ગેપ અપ ઓપનિંગની તૈયારીઓ તમે કરી લો. આવો સૌથી પહેલાં ગિફ્ટ નિફ્ટીનો સંકેત દર્શક મિત્રો આપને દર્શાવી દઈએ. ગિફ્ટ નિફ્ટી દર્શક મિત્રો અત્યારે ફિલહાલ તમને બતાવે છે એકદમ મોટો ઉછાળો. કેટલો મોટો ઉછાળો તમને જોવા મળી રહ્યો છે? અંદાજિત 130-150 પોઈન્ટની રેન્જમાં આ ઉછાળો તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે. એટલે થઈ શું રહ્યું છે? બેઝિકલી થઈ એ રહ્યું છે કે તમે એક મોટા સુધારા સાથે માર્કેટમાં ઓપનિંગ જોવા જઈ રહ્યા છો, કારણ કે શુક્રવારે માર્કેટ બંધ હતા અને ગ્લોબલ માર્કેટ્સમાં ઘણું બધું રિપેરિંગ એક રીતે જોવા જાવ તો થઈ ગયું છે. સ્ટેટમેન્ટ્સમાં બધામાં ઘણી અસર પોઝિટિવ થઈ છે, જેના ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ એક સુધારાના સંકેતો મળી રહ્યા છે. એટલા માટે તમારી નજર જે છે તે અહીંયાથી ખાસ હોવી જોઈએ. અચ્છા, ગ્લોબલ માર્કેટ માટેનો આજનો જે સંકેત તમે જોવા જાઓ ને તો તમારે પહેલાં અમેરિકન માર્કેટ્સના હેન્ડઓવરને જોઈ લેવું જોઈએ. અમેરિકન માર્કેટ્સ બેઝિકલી જે છે તે એક શુક્રવારનો ક્લોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ બતાવતા જોવા મળ્યા. ડાઉની અંદર ફરી એકવાર થોડો ઘટાડો હતો. 0.31% ઘટાડો અહીંયા રહેશે, માઇનસ રહેશે. પણ સામે S&P 500 જે છે તે 5% પોઝિટિવ હતું, એટલે રેકોર્ડ બનાવી દીધો ફરી એકવાર. અને નાસ્ડેકની અંદર જે ક્લોઝ જોવા મળ્યો તે પણ 0.5% વધુની મજબૂતીનો હતો, એટલે એણે પણ એક રેકોર્ડ બનાવી દીધો. પરંતુ હકીકત એ છે દર્શક મિત્રો કે તમે ડાઉની અંદર એક નર્વસનેસ ફરી એકવાર જોઈ રહ્યા છો. જ્યાં સામા પક્ષે તમે જુઓ તો S&P 500 ને નાસ્ડેકમાં તેજી જોવા મળી. હવે તમે પ્રી ઓપનિંગના સંકેતો પર અગેન સેમ થીમ છે. આજે સવારે જે ફ્યુચર્સના સંકેત છે, ખાસ અમેરિકન માર્કેટ્સના ડાઉ તમે ફ્યુચર્સ જુઓ 0.05% નીચે છે. S&P ફ્યુચર્સ મામૂલી ઉપર છે અને નાસ્ડેક ફ્યુચર્સ તમે જુઓ તો એ પણ થોડો સુધારો તમને અહીંયાથી ખાસ બતાવી રહ્યા છે. એશિયન માર્કેટ્સમાં આજે તમારે બહુ સિલેક્ટિવ ધ્યાન આપવું પડશે દર્શક મિત્રો, કારણ કે જે છે તે ખાસ શુક્રવારે પણ યુરોપિયન માર્કેટ્સ બંધ હતા, એટલે એનું કંઈ ખાસ હેન્ડઓવર બહુ છે નહીં.
પછી તમે આજે જુઓ ને તો આજે એશિયામાં જાપાન છે, ચાઇના છે, આ બધા અમુક માર્કેટ્સ બંધ છે આજે, એટલે તમને ત્યાંથી કોઈ સંકેત જોવા નહીં મળે. એટલે આ બધા જ માર્કેટને તમારે આજે નથી જોવાના. એ સિવાયના અમુક એશિયન માર્કેટ્સ છે, જેમ કે તમે સ્ટ્રેટ્સ ટાઈમ્સ જુઓ તો 0.5% ઉપર છે અત્યારે ફિલહાલ. હેંગસેંગ 0.5% ઉપર છે. તાઇવાન 3.5%થી વધુની તેજી આજે બતાવી રહ્યો છે. કોસ્પી દક્ષિણ કોરિયન માર્કેટ્સ પણ કંઈક 3.5%ની તેજી તમને અત્યારે ફિલહાલ બતાવી રહ્યા છે. અને આ સિવાય તમે જુઓ તો બીજા કોઈ બિટ્સ તમને જોવા નહીં મળે. મતલબ થોડા ઓછા લિમિટેડ ગ્લોબલ સંકેતો સાથે તમે આજે ઓપન થઈ રહ્યા છો, જેમાં ક્રૂડનો ભાવ હું તમને એક લેટેસ્ટ અપડેટ આપી દઉં. તમારી જે મેઇન ચિંતા હતી પાછલા ગુરુવારે, રાઈટ, અત્યારે ફિલહાલ તમે જુઓ એ ક્રૂડ જે છે તે 120-121 પર હતા, ફરી એકવાર તે 108 પર છે. એટલે બ્રેન્ટ ક્રૂડના ભાવો ઘટેલા છે, જેની તમને થોડી તેજીની અસર અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. સોના ચાંદીનો પણ ભાવ આપી દઉં તમને. 4616 પર 0.5%ના ઘટાડે અત્યારે ફિલહાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું છે, અને ચાંદી 0.5% આસપાસના ઘટાડે તમને $76 પર જોવા મળી રહ્યું છે. આવો હવે જઈએ આપણે અમેરિકન માર્કેટના સંકેતો પર. હવે તમે અમેરિકન માર્કેટ જુઓ ને તો શુક્રવારે અમેરિકન શેર માર્કેટ અને કોમોડિટીઝ માર્કેટ બંનેમાં થોડું એક મિશ્ર પ્રતિસાદ બનતો જોવા મળેલો હતો. નાસ્ડેક અને S&P 500 તમે જુઓ તો આ બંને ઇન્ડેક્સ નવી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા, પણ સામા પક્ષે ડાઉમાં ઘટાડો હતો. જે આ તેજી હતી નાસ્ડેકની અંદર તે ટેક્સ સેક્ટરમાં મજબૂત કમાણીના અહેવાલોને કારણે જે મેગ્નિફિસન્ટ 7 એટલે કે મેગ 7 જેને કહેવામાં આવે છે તે કંપનીઓમાંથી મોટાભાગના પરિણામો સારા આવ્યા, તેને કારણે તમને આ નાસ્ડેકની અંદર તેજી જોવા મળી. પણ ડાઉ સામે 0.31% ઘટાડા સાથે 4949 પર ક્લોઝ થતો જોવા મળ્યો. S&P 500 તમે જુઓ તો 0.38%નો વધારો હતો, રેકોર્ડ હાઈનું ક્લોઝિંગ છે 7230, અને નાસ્ડેક તમે જુઓ તો 0.89%ના ઉછાળા સાથે રેકોર્ડ હાઈનું ક્લોઝિંગ છે 25114. નવી રેકોર્ડ સપાટી પર નાસ્ડેકની અંદર ક્લોઝિંગ જોવા મળ્યું. હવે તમે જુઓ તો ટેક શેર્સની ટ્રેડિંગની અંદર વર્ચસ્વ તેજીનું જે છે તે ખાસ જોવા મળ્યું. એપલના અપેક્ષા કરતાં સારા પરિણામો જોવા મળ્યા. આશાવાદી ગાઈડન્સને કારણે શેરમાં 3%નો વધારો રહ્યો. AI ક્ષેત્રની સોફ્ટવેર કંપનીઓ છે જેમ કે Five9 જેના શેરમાં આશરે 30%નો ઉછાળો તમને જોવા મળ્યો. સેમિકન્ડક્ટર સેક્ટરમાં માઇક્રોન અને સેન્ડિસ્કના શેર્સે પણ માર્કેટને ટેકો આપી રાખ્યો. વેલ્યુ સ્ટોક્સ છે બેઝિકલી સાયક્લિકલ સેક્ટર છે કે જેમાં નરમાશના સંકેતો તમને જોવા મળ્યા. S&P 500ની 80%થી વધુ કંપનીઓ અત્યાર સુધીમાં અપેક્ષા કરતાં પણ સારા પરિણામો આપેલા છે, અને હોર્મુઝ સમુદ્ર ધુનીમાં બેઝિકલી જે ટ્રાફિક જામની ચિંતાઓ છે તેને કારણે ક્રૂડમાં વોલ્ટિલિટી જરૂર જોવા મળી હતી. શુક્રવારે WTI $106ને વટાવી ગયા બાદ 103નો ક્લોઝ હતો, અને અત્યારે મેં તમને કહ્યું એમ WTI 101 પર છે, એટલે ત્યાંથી પણ ઘટેલો છે, એટલે ચિંતા બહુ આપણને છે નહીં. આ સિવાય જે એક્ઝોન મોબિલ છે, શેવરોન, આવી બધી જાયન્ટ કંપનીઓમાં સ્ટોક ઓછો હોવાને કારણે ચેતવણી પણ જોવા મળેલી હતી, અને સોનાના ભાવોમાં પણ તમને નજીવો ઘટાડો અહીંયાથી ખાસ જોવા મળેલો હતો. આ તરફ યુરોપિયન માર્કેટ્સમાં જુઓ તો મોટાભાગના યુરોપિયન શેર માર્કેટ છે તે મજૂર દિવસ જે છે, આંતરરાષ્ટ્રીય લેબર ડે કહેવામાં આવે છે, તેની રજાને કારણે બંધ રહ્યો હતો. 1 મે હંમેશા ઇન્ટરનેશનલી લેબર ડે તરીકે ઉજવવામાં આવે છે, અને તેની રજા યુરોપિયન માર્કેટ્સમાં જોવા મળી. જર્મની, ફ્રાન્સ, ઇટલી જેવા મુખ્ય દેશોમાં કોઈ ટ્રેડિંગ નહોતું જોવા મળ્યું. લંડનનું માર્કેટ ઓપન હતું, ત્યાં આગળ મિશ્ર અને સાધારણ નરમાશ સાથેનું કામકાજી ક્લોઝિંગ જોવા મળ્યું. FTSE 100 0.04% સાધારણ ઘટ્યો હતો, અને સામે સ્ટોક 600 0.10% સામાન્ય વધીને ફ્લેટ બંધ થયો. બેન્કિંગ, એનર્જી સેક્ટર અહીંયા દબાણના સંકેતો જોવા મળ્યા. એડ્યુકેશન, ટ્રાવેલ સેક્ટરની અંદર તમને તેજીના સંકેતો જોવા મળ્યા. નેટવેસ્ટના ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં સારા રહ્યા હતા, અને આ નેટવેસ્ટ બેન્કે મધ્ય પૂર્વના તણાવ અને આર્થિક અનિશ્ચિતતા અંગે સાવચેતી વ્યક્ત કરેલી હતી. તો નેટવેસ્ટ બેન્કના શેરમાં 3.5%નો ઘટાડો આ પરિણામ બાદ જોવા મળેલો હતો. બ્રિટિશ પેટ્રોલિયમ અને શેલ જેવી મોટી ઓઇલ કંપનીઓના શેરમાં પણ તમને નરમાશ જોવા મળેલી હતી. યુરોઝોનના આર્થિક સેન્ટિમેન્ટ જે છે તેના ઇન્ડિકેટર એપ્રિલ મહિનામાં ઘટીને 93.5 થઈ ગયા છે, અને જર્મનીનો મોંઘવારી દર વચ્ચે જે આવેલો હતો તે 2.9% થઈ ગયો છે વધીને. એટલે આ બે ચિંતાઓ અત્યારે ફિલહાલ છે જે ખાસ સતાવી રહી છે, તેના કારણે થઈને એક ઓવરઓલ અસર જોવા મળી. હવે આ શનિ રવિ દરમિયાન, આમ તો શુક્ર શનિ રવિ દરમિયાન ટ્રમ્પ સાહેબે એક મોટી જાહેરાત કરી દીધી. પ્રોજેક્ટ ફ્રીડમની જાહેરાત ટ્રમ્પ સાહેબે કરી છે. હોર્મુઝની સામુદ્ર ધુનીમાં ફસાયેલા જે જહાજો છે તેને અમેરિકા મુક્ત કરશે, અને સોમવારથી એટલે કે આજથી વિશ્વનું આ સૌથી મોટું રેસ્ક્યુ મિશન, જે બોટ, જે માલવાહક જહાજ હોર્મુઝની સમુદ્ર ધુનીમાં ફસાયેલા છે તેને ત્યાંથી હટાવવાનું અથવા તો નીકાળવાનું, રેસ્ક્યુ કરવાનું કામ ટ્રમ્પ સાહેબ કરશે. ઈરાન સાથેના સંઘર્ષ છતાં જળમાર્ગ ખુલ્લો કરવાનો યુએસએ નિર્ધાર કરી લીધો છે, અને પ્રોજેક્ટ ફ્રીડમ સફળ થશે તો ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે, તે વાત સ્વાભાવિક છે.
ગ્લોબલ સપ્લાય ચેઇન અને શેર માર્કેટ પર આ નિર્ણયની સીધી અસર જોવા મળે તેવી છે અને યુએસ નેવી અને એરફોર્સના સહયોગથી આ જહાજોને સુરક્ષિત કોરિડોર પૂરો પાડવામાં આવનાર છે. એમણે કહ્યું છે કે અમે અમારા અને અમારા સાથી દેશોના જહાજોને ઈરાનના કબજામાં અથવા જોખમમાં રહેવા ન દઈ શકીએ, એવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. એ ટ્રમ્પ સાહેબ છે કે જેમણે વચ્ચે એમ કહી દીધેલું મને કોઈનાથી ફરક નથી પડતો, હું ખાલી યુદ્ધને લઈને જ ફોકસ કરીશ. હવે એમ કહી રહ્યા છે કે અમે સાથી દેશોનું ધ્યાન રાખીશું. અમેરિકા જળમાર્ગો પર ફરી એકવાર નિયંત્રણ મેળવશે અને વિશ્વના વેપારને મુક્ત કરાવશે તેવું ટ્રમ્પ સાહેબ કહી રહ્યા છે. આ સમાચાર આવતા જ વૈશ્વિક માર્કેટમાં મોટી હલચાલ જોવા મળી હતી અને જો આ પ્રોજેક્ટ સફળ રહેશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે અને શિપિંગ અને લોજિસ્ટિક ક્ષેત્રના શેર પર ખાસ નજર તમારે આજે રાખવાની રહેશે. તો આ તમામ સંકેતો છે કે જેના પર આપણે ફોકસ કરીશું. દર્શક મિત્રો, આ સાથે જ હવે આવો એક નાનકડા વિરામનો અત્યારે ફિલહાલ સમય થઈ રહ્યો છે, તો બ્રેક લઈએ અને બ્રેક બાદ દર્શક મિત્રો ભારત માટે થઈને ઘણા મોટા અમુક સમાચારો છે કે જે પણ સામે આવેલા છે તેના પર આપણે નજર કરાવીશું એક નાનકડા બ્રેક બાદ. તો અત્યારે ફિલહાલ એક વિરામ લઈએ અને વિરામ બાદ આપને ફરી એકવાર અન્ય ખબરો પર નજર કરાવીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ ભારતીય માર્કેટ્સ ગેપ અપ ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે. આ તમામ પર આપણે ફરી એકવાર નજર કરીશું. પણ આવો આગળ વધીએ. હવે આ ગિફ્ટ નિફ્ટીનો જે સંકેત તમને મળી રહ્યો છે તે તો આપણે ધ્યાન પર રાખવાના જ છીએ. સમાચારો જે હવે તમારે ધ્યાન પર રાખવાના છે તે ઈરાન તરફથી આવી રહેલા સ્ટેટમેન્ટ્સ છે. દર્શક મિત્રો, શાંતિ વાટાઘાટો માટે ઈરાન હવે એમ કહી રહ્યું છે કે અમેરિકા તરફથી આવેલો પ્રસ્તાવ અમને મળી ચૂક્યો છે, અમે એના પર વિચાર કરી રહ્યા છે. મતલબ વાતચીત કોઈક અંશે ચાલી રહી છે, ભલે પાકિસ્તાનમાં મળે ના મળે એ ડિફરન્ટ સ્ટોરી છે, પણ ઈરાનમાં જ છે, અમેરિકામાં જ છે અને તેમ છતાંય વાતચીત ચાલી રહી છે. એટલે આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત ક્રૂડના ભાવ માટે તમારે ધ્યાન પર રાખવાનો રહે. મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે રાજદ્વારી ગતિવિધિઓ તેજ ચાલી રહી છે અને ઈરાને રવિવારે દાવો કર્યો હતો કે તાજેતરના શાંતિ પ્રસ્તાવ પર અમેરિકાનો જવાબ અમને મળ્યો છે. ઈરાને તેના 14 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, તેના પર અમેરિકાએ વળતો જવાબ આપ્યો છે અને ઈરાને મોકલેલા 14 મુદ્દાના શાંતિ પ્રસ્તાવનો જવાબ અમેરિકાએ પાકિસ્તાન મારફતે મોકલેલો છે. હાલમાં તહેરાન આ જવાબને ગંભીરતાપૂર્વક સમીક્ષા કરી રહ્યું છે. ટ્રમ્પ સાહેબ એમ કહી રહ્યા છે આ બધાની વચ્ચે કે ઈરાને તેના કૃત્યો માટે હજુ પણ મોટી કિંમત ચૂકવવાની બાકી છે. હજુ તો વાતચીત ચાલે છે અને ત્યાં કિંમત ચૂકવવાની વાતો કરી રહ્યા છે ફરી એકવાર. ત્યારે હાલ પરમાણુ મંત્રણા નહીં, પહેલાં શિપિંગ બ્લોકેડ હટાવો તેના પર ઈરાન ભાર મૂકી રહ્યું છે. ત્યારે શાંતિ વાર્તાલાપની હિલચાલને કારણે વૈશ્વિક માર્કેટમાં અસ્થિરતા આવવાની શક્યતાઓ છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવનો સ્વીકાર કરવા અંગે શંકા પણ વ્યક્ત કરી છે. અમેરિકા માત્ર વાતોથી નહીં પરંતુ કડક શરતો સાથે શાંતિ ઈચ્છે છે તેવું પણ તેમણે અહીંયાથી ખાસ કહ્યું છે. તો આ સ્થિતિ સૌથી પહેલાં તો તમે ખાસ ધ્યાન પર રાખો. આ તરફ અમેરિકાનું જે ક્રૂડ છે તેની નિકાસ એટલે કે તેનો એક્સપોર્ટ બેઝિકલી સતત વધતો જઈ રહ્યો છે. દર્શક મિત્રો, હવે એક બાજુ મિડલ ઇસ્ટનું ક્રૂડ છે જે 20% આપણે ગણીએ ત્યાંથી અત્યારે એક્સપોર્ટ થઈ નથી રહ્યું, તો આવી સ્થિતિમાં અમેરિકન ક્રૂડની માંગ વધારે વધી છે. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન એનર્જી માર્કેટના સમીકરણો બદલાઈ ગયા છે અને મધ્ય પૂર્વમાંથી તેલનો પુરવઠો ખોરવાઈ જતા હવે સમગ્ર વિશ્વ અમેરિકા તરફ નજર દોડાવી રહ્યું છે. યુએસ તેલની નિકાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો અત્યારે ફિલહાલ જોવા મળ્યો છે. ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકા વિશ્વનું નવું એનર્જી હબ બની ચૂક્યું છે અને અમેરિકાની તેલ નિકાસ પ્રતિ દિવસ 5.2 મિલિયન બેરલની રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ. એટલે WTI ક્રૂડનો ભાવ જે છે ને તે વધારે ઝડપથી વધવા લાગ્યો છે. ઈરાન અમેરિકા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં સપ્લાય ચેઇન ઠપ્પ થઈ ગઈ છે અને ઈરાન યુદ્ધને કારણે મધ્ય પૂર્વનો તેલ પુરવઠો ઘટી જતા અમેરિકાની માગ વધી ચૂકી છે. એશિયન ખરીદદારોએ બેઝિકલી મિડલ ઇસ્ટને બદલે અમેરિકન ઓઇલ પર ભરોસો મૂક્યો છે અને કોર્પસ ક્રિસ્ટી પોર્ટ પર અત્યાર સુધીનો સૌથી મોટો ટ્રાફિક અત્યારે ફિલહાલ નોંધાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્લોબલ એનર્જી માર્કેટમાં અમેરિકાનું વર્ચસ્વ આના કારણે તેને ખાસ વધી રહ્યું છે તેવું તમે માની શકો અને સાથે સાથે વૈશ્વિક પરિસ્થિતિ મુજબ અમેરિકા હવે એનર્જી સેક્ટરમાં એક અજેય શક્તિ તરીકે ઉભરી આવ્યું હોય તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. આ તરફ એક ક્રૂઝને અંદર વાયરસ ફેલાયો હોય તેવા એક સમાચાર સામે આવ્યા છે. નેધરલેન્ડની એક લક્ઝરી ક્રૂઝ શિપ પર અત્યારે ફિલહાલ શંકાસ્પદ હંટા વાયરસનો કહેર જોવા મળ્યો, જેના કારણે 3 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. આ હંટા વાયરસના ફેલાવાને કારણે પ્રવાસનો આનંદ માતમમાં ફરી ગયો. આ ગંભીર વાયરસને કારણે અત્યાર સુધીમાં 3 પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જેમાં નેધરલેન્ડના 2 પ્રવાસીઓ છે અને એક જે છે તે ખાસ ડચ પ્રવાસીનું મૃત્યુ થયું છે. હવે ઉંદરો દ્વારા આ હંટા વાયરસ ફેલાય છે, જેના કારણે ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન થાય છે, શ્વાસ લેવાની સમસ્યાઓ થાય છે અને આર્જેન્ટિનાથી નીકળેલું આ જહાજ આફ્રિકાના કેપ વર્ડે નજીક અત્યારે ફિલહાલ આ મહામારી જે અંદર ફેલાઈ તેના કારણે અટવાઈ ગયું છે.
એક બ્રિટિશ નાગરિક અત્યારે દક્ષિણ આફ્રિકામાં વેન્ટિલેટર પર છે અને આ ક્રૂઝ આશરે 3 અઠવાડિયા પહેલાં આર્જેન્ટિનાથી રવાના થઈ હતી, જેમાં 150 જેટલા મુસાફરો સવાર હતા. એન્ટાર્કટિકા અને અન્ય સ્થળો પર તેઓ રોકાયા હતા અને તે બાદ જહાજ કેપ વર્ડે ફરી એકવાર પહોંચ્યું. ત્યારે શિપિંગ કંપનીએ જણાવ્યું છે કે તેઓ આ કેસને ગંભીર તબીબી પરિસ્થિતિનું સંચાલન કરી રહ્યા છે અને બાકીના પ્રવાસીઓની સુરક્ષા માટે પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણા પ્રવાસીઓ છે કે જેમની તબિયત અત્યારે ખરાબ છે અને 3 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. ત્યારે આ ઘટનાને પગલે પ્રવાસન અને ક્રૂઝ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર આરોગ્ય સુરક્ષાના ધોરણોને લઈને ચર્ચા જાગી છે. તો આ હંટા વાયરસ પર જરૂર નજર રાખજો, કેમ કે આ એક નવો વાયરસ અત્યારે ફિલહાલ આવ્યો છે અને તમને ખ્યાલ હોય છે કે માર્કેટ હંમેશા ભવિષ્યને ડિસ્કાઉન્ટ કરતું હોય. તો આ સ્થિતિમાં કદાચ જો કંઈ પણ આ મહામારી ફેલાય છે તો તેને લઈને પણ તમારે નજર રાખવાની રહેશે. પરંતુ દર્શક મિત્રો, જે ઓટો નંબર્સ આવ્યા શુક્ર શનિ રવિ દરમિયાન, તેમાં મારુતિએ જબરદસ્ત પરફોર્મન્સ કર્યું છે. મારુતિ સુઝુકીએ નવા નાણાકીય વર્ષ 2026-27ની ધમાકેદાર શરૂઆત કરી છે અને એપ્રિલ મહિનામાં 2.39 લાખ, વિચાર કરો, એક જ મહિનામાં 2.39 લાખ ગાડીઓ વેચી અને મારુતિ ઓલ ટાઈમ હાઈનો નવો રેકોર્ડ બનાવી દીધો. આ આંકડા એટલે કે સ્ટોકમાં નહીં પરંતુ વેચાણના આંકડામાં, નંબર ઓફ યુનિટ્સમાં ઓલ ટાઈમ હાઈ એટલે કે નવો રેકોર્ડ બનાવ્યો. આ આંકડો જે છે તે કંપનીના અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ એક મહિનાનું સૌથી વધુ વેચાણ બતાવે છે અને ભારતીય કાર માર્કેટમાં મારુતિનો હિસ્સો વધીને 42% થઈ ગયો છે. એટલે માર્કેટ શેર કઈ રીતે વધી રહ્યો છે તે તમે જુઓ. એસયુવી સેગમેન્ટમાં 141%નો ગ્રોથ છે. અહીંયા 55,000થી વધુ ગાડીઓ એસયુવી સેગમેન્ટમાં વેચાઈ છે. રેકોર્ડ બ્રેક 76,000થી વધુ સીએનજી ગાડીઓ વેચાઈ છે અને વૈશ્વિક સ્તરે મારુતિની ગાડીઓની માગમાં 43%નો વધારો તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિને પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો તો તમને જોવા મળશે 1.91 લાખ ઘરેલું વેચાણ સાથે ટાટા અને હન્ડઈ કરતાં ઘણી આગળ અત્યારે ફિલહાલ મારુતિ જોવા મળી રહી છે. બ્રેઝા, ગ્રેન્ડ વેટારા, ફ્રોન્ક્સ આ બધી જ ગાડીઓ ખૂબ જ વેચાઈ રહી છે. હાલમાં જ લોન્ચ થયેલ વિક્ટોરિસ મોડલનું ગ્રાહકોમાં ભારે આકર્ષણ છે અને અલ્ટો તથા એસ્પ્રેસો જેવા મોડલમાં પણ 74.4%નો વૃદ્ધિ દર જોવા મળ્યો છે. એન્ટ્રી લેવલની કારની માગ ફરી એકવાર વધવા લાગી છે. અલ્ટો બાય ધ વે હું તમને જણાવું કે અત્યારે ફિલહાલ જે એક સમયે 1.5 લાખ રૂપિયા આસપાસ આ ગાડીની કિંમત હતી, તેની કિંમત અત્યારે હાલ વધીને લગભગ 6 લાખ રૂપિયા સુધી પહોંચી ચૂકી છે અને તેમ છતાં આ બધી ગાડીઓની માગ સતત વધારે હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ તરફ આવો દર્શક મિત્રો, રાજસ્થાન રોયલ્સના નવા માલિકની જાહેરાત થઈ ચૂકી છે. તમે જાણો, આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોટા કોર્પોરેટ સોદામાંથી એક જાણવા મળશે તમને. લક્ષ્મી મિત્તલ અને આદર પૂનાવાલા આમનું બંનેનું એક કન્સોર્શિયમ બન્યું, મતલબ તેમણે બંને સાથે મળીને રાજસ્થાન રોયલ્સના નવા માલિક તરીકે તેઓ ઘોષિત થયા છે. સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ અને વેક્સિન ટાઇકૂન આદર પૂનાવાલાના જૂથે રાજસ્થાન રોયલ્સ ખરીદી લીધી છે. લક્ષ્મી મિત્તલ અને આદર પૂનાવાલા એક કહી શકાય કે મોટી ખરીદદારી કરી છે અને મિત્તલ ફેમિલી ફ્રેન્ચાઇઝીમાં 75% હિસ્સો ધરાવશે, જ્યારે આદર પૂનાવાલા 18% હિસ્સો જે છે તે ધરાવવાના છે. મનોજ બદલે અને વર્તમાન રોકાણકારો બાકીના 60% હિસ્સો જાળવી રાખશે. ત્યારે આ સોદો માત્ર ભારતીય આઈપીએલ ટીમ પૂરતો મર્યાદિત નથી. દક્ષિણ આફ્રિકા અને કેરેબિયન લીગમાં પણ રાજસ્થાન રોયલ્સ રમતું હોય છે, તો ત્યાં પણ આ બ્રાન્ડ જે છે તેનો હિસ્સો હવે લક્ષ્મી મિત્તલ સાહેબ અને આદર પૂનાવાલા સાહેબને મળશે. 2026ના ત્રીજા ત્રિમાસિક સુધીમાં બીસીસીઆઈની મંજૂરી સાથે આ જે સોદો છે તે પૂર્ણ થઈ જશે, મતલબ કે આ વર્ષના અંત સુધીમાં, કેલેન્ડર વર્ષના અંત સુધીમાં. અને મિત્તલ અને પૂનાવાલા પરિવાર હવે રાજસ્થાન રોયલ્સના બોર્ડમાં સ્થાન લઈ લેશે. ત્યારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને એન્ટી ટ્રસ્ટ વોચડોગ જે છે તેમના નિયમનકારી મંજૂરી હજુ પણ મળવી બાકી છે, પરંતુ સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં આ સોદો નવો બેન્ચમાર્ક સેટ કરશે, કેમ કે બહુ મોટો ખર્ચ જે છે તે અહીંયાથી ખાસ કરવામાં આવ્યો છે. આ તરફ દર્શક મિત્રો, ઉમરેઠનું જે એક પરિણામ છે તેના પર તમારે આજે નજર રાખવાની છે, કારણ કે આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ જશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે. 14 ટેબલ પર 22 રાઉન્ડમાં મતગણતરી થવાની છે અને QR કોડવાળા આઈડી કાર્ડ ધરાવતા એજન્ટોને જ અહીં પ્રવેશ હવે આપવામાં આવી રહ્યો છે. તથા બીજેપી અને કોંગ્રેસ સહિત 6 જેટલા ઉમેદવારો છે જેમના ભાવિનો ફેંસલો આજે થઈ જશે. આવતીકાલ બપોર સુધીમાં પરિણામનું ચિત્ર સ્પષ્ટ થાય તેવી અત્યારે શક્યતા જોવા મળી રહી છે. 5 રાજ્યોના ચૂંટણીના પરિણામ આવવાના છે આજે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળમના પરિણામો આજે આવવાના છે દર્શક મિત્રો. આ સિવાય અસમ, પુડુચેરીના ચૂંટણીનું પરિણામ પણ આજે આવવાનું છે. ત્યારે સવારે 8 વાગ્યાથી એટલે કે હવે બસ થોડી ક્ષણોમાં મતગણતરીની શરૂઆત થઈ જશે અને બંગાળની 293 બેઠકો માટે આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. ત્યારે ફાલ્ટા બેઠક પર મતદાન રદ થઈ ગયું હતું, એટલે 21મીએ ફરી એકવાર વોટિંગ યોજાશે. અસમ, કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં જે મતગણતરી છે તે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
એક્ઝિટ પોલમાં અસમ અને બંગાળમાં બીજેપી સરકાર બનવાના એંધાણ હતા, ત્યારે કેરળમાં ડાબેરીઓની હાડ અને તમિલનાડુમાં ટીવીકેની જીતનું અનુમાન જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં 92% મતદાન સાથે ઐતિહાસિક રેકોર્ડ નોંધાયેલો હતો, ત્યારે વર્ષ 2021ની તુલનામાં બંગાળમાં 21.11 લાખ વધુ મતો પડ્યા હતા અને પ્રથમ તબક્કાની 152 બેઠકો પર ગ્રામીણ મતદારોનું પ્રભુત્વ રહ્યું હતું અને બીજા તબક્કાની 142 બેઠકો પર શહેરી મતદારોની પ્રભાવ જોવા મળેલા હતા. ત્યારે બંગાળમાં મુસ્લિમ SC/ST મતદારોની ભૂમિકા નિર્ણાયક બની રહેવાની છે. તો આ બધા જ સંકેતો પર નજર રાખીશું. પણ આવો દર્શક મિત્રો, હવે આપણે નજર કરીએ ખાસ વિદેશી રોકાણકારોના સેટઅપ પર. FIIs ગુરુવારે 8,047 કરોડ રૂપિયાનો માલ વેચીને ગયા છે. હવે આજે ફરી એકવાર શોર્ટ કવરિંગની સ્થિતિ કેવી સર્જાઈ છે તે જોઈશું આપણે. DISએ સામાપક્ષે 3487 કરોડ રૂપિયાની ખરીદદારી કરેલી હતી. ફ્યુચર્સમાં જુઓ, નિફ્ટીના ફ્યુચર્સ હેવી વેચવામાં આવેલા છે. બેંક નિફ્ટીમાં કંઈ ખાસ નથી, તો સીધા આવી જાઓ નેક્સ્ટ સ્લાઇડ પર. ઓપ્શન્સની અંદર સામાપક્ષે નિફ્ટીના ઓપ્શન્સ ખરીદવામાં આવેલા છે, જુઓ, અને બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં થોડી ઘણી વેચવાલી છે. આ સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો, મંથલી એક્સપાયરી હતી સેન્સેક્સની, ત્યારે નિફ્ટીના ફ્યુચર્સ વેચવામાં આવેલા છે. સ્ટોક ફ્યુચરમાં પણ આઈડિયલ સ્ટેટમાં થોડી ઘણી વેચવાલી જોવા મળેલી છે, તો આ સ્થિતિને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે, જે અલ્ટિમેટલી એવું બતાવે છે કે ભારતીય માર્કેટ્સ ખૂબ જ રસપ્રદ સંકેતો બતાવી શકે આજે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ સાથે દર્શક મિત્રો, આજના આ ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. હવે એક વિરામનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આજે ગેપ અપ ઓપનિંગ મળી રહી છે, પ્લસ 5 રાજ્યોની ચૂંટણીના મતગણતરી છે તે અત્યારે ફિલહાલ શરૂ થવાની છે, તો તેની માર્કેટ પર કઈ રીતે અસર પડશે તે તમામ મુદ્દાઓ લઈને અમે આવી રહ્યા છીએ હવે ઇન્ટ્રાડે ગેમ કાર્યક્રમમાં. બ્રેક બાદ મારા સહયોગી અજય અને યોમિક જોડાશે. મને યશને આપશો રજા. જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ, કારણ કે અમે છીએ નફાનું નવ સરનામું.